હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 8 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચા બા પી લીધી અને બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. તો ગાઈઝ અમારા લોંગ વિડીયોમાં વ્યૂઝ ઓછા આવી, તો તમે લોંગ વિડીયો જેવા શોર્ટ વિડીયો જુઓ એવા લોંગ વિડીયો પણ જુઓ તો અમને ફૂલ સપોર્ટ મળે. અમે વ્લોગ વિડીયો પણ નાખીએ છીએ યુટ્યુબમાં, તો અમારો વ્લોગ વિડીયો પણ જોજો, કારણ કે 5,000 સબસ્ક્રાઈબર એમાં ખાલી 250 થી 300 જણા જોઈ એવું ના ચાલે, એટલે જોતા રહેજો. આપણે તારની કાકાના ઘરે અને ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરી દીધો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કોમ બમ પતે દીધું તું? ના તો નવરા એવું બાકી બસ આપણે આ તો દાદાના ઘરે ને મૂકું તો કામકાજ ચાલુ થઈ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરે? ચા પાણી કર્યો. લુગડો બુગડો ધોઈ જશે તો વહેલા વહેલા લુગડો બુગડો ધોવાઈ જશે, વાળામાં હુકવા આવી જશે. હા, ચોકડી પાડીએ જો કે વચ્ચે. લુગડો પણ તું જોતો ખરા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? હવે ચા પીધી ને બધા લુગડો ધોયો અત્યારે ટિફિન નાખતું ને એટલે. આપણે હતા પિન્ટુ કાકાના ઘરે ને, તો પિન્ટુ કાકાને ઉઠી જશે એમ ટિફિન ભરવાનું ચાલુ. કાકા ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા નાસ્તો કરે? નાસ્તો ડોનેટ કરીને આવ્યા, લોહી ડોનેટ કરીને આવ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચા પી નવા ટિફિન ભરવાનું ચાલુ. શું મળ્યું? ટ્રોફી સિવા ગ્રુપ બનાસકાંઠા, એક પેલી અને હેમલેટ. બરોબર, 4 વસ્તુ હતું ને, સર્ટિફિકેટ એટલે 4 થઈ ગઈ ને. 10:30 નો હોય તો નાસ્તો ખીચડી વઘારવાનું ચાલુ છે. કાલની વધી હતી રાતની એ જ મોટું બધું તો પેલું મેળ દીધું. તો ગઈ છે તો બધો નાસ્તો વસ્તો કરીને બેઠો છે. સાચી વાત, બહાર ચડી જાય. પેટ ભારે ભારે થઈ જાય ને, મગજમાં બહાર ચડી જાય. ત્રણ વાગે ખાવાનું. હવે ટુકર કરતા હવે રોધવા હેડે છે. રસ લઈ જાઓ, રસ લઈ જાઓ. તે હવે હું કામ 5 વાગે ઉઠવાનું. ઊંઘી ગયો એસીમ જઈને સુઈ ગયો. તાજા સુધી મેળો ખમવા પડશે. શિખર 2 લીટર હશે. ચલો 3-4 લીટર મંગાવ્યો તો શિખર. 2 થેલીઓ હતી એટલે 2 લીટરની હતી ને 1 લીટરની હતી થેલી. એટલે એમ કે બધા પેલો વધારે આવી તો ચોક એટલે વધારે મંગાવ્યો તો. આવજો. માપીને જ આલી. રસ કરતી તો છા સારી, તો થોડું હજમ થાય. રસ પીને તો શું થાય? 2 વાટકી રાત્રી 1 મેં કતાલી એટલે તો પછી હમુદન આવતું તો ગાડી ગેરમ ચડે ને એવું રસ્તું ચડે.
દામોરી ચમ જાય હજી દામોરી જાય બનાય બટાકું તે હવે નખી દે કે પછી પેલું થઈ જશે શાક પીઝા હા રહો પોણી નહીં પણ રહો પણ પીઝા સેવ પીઝા હા રહો પીઝા બી જશે સેવ પીઝા સેવ મુકો ચડવા દે પછી નખું મને તો સેવ ડુંગળીનું લઈ ભાતું શાક સેવ કરવાનો તો ખૂબ ભાવ પણ આ સેવ આવી સેવોનો ભાવ પેલી પાપડી સેવોનો નહીં ભાવ પેલી પાતળી નહીં મામી પડી અમુક ટાઈમે એવી લાવી દે બસ આપણા રવિના કાકી ઘરે ને તો બેનપણીઓ બધી રમી નામકુર વધવાનું ચાલુ છે એક મકો પાસ્તા પાસ્તા મરચું બનાવું પછી દહીં પડી નાખી ચાલો પેલા ડખા નહીં ખાવાના પેલા ડખા કો ખાવાના એક ને ખાવ એમાં એક ના અનુકૂલા બટાકા દહીં બનાવતી કે ના તો પાસ્તા બનાવતી હા બાર હતો શિકાર ઘરે હતો બાર હતો હાલ નામકો તો ખાવા માટે બેઠા છે નિમી કોમે જઈને દૂધીનું શાક ને રાતનો રસ રોટલી ખાવા તો ગાઈસ આપણે નૈના કાકી ઘરે હતા ને મકુ ખાવાનું ચાલુ ને એક મકુ પડદો લગાવવાનું ચાલુ છે નહીં પોગતો કુ હોમ કરીને જવું પડશે આગી કરી હા તાણા પોક્ષે હા ચાલો ખુલ્લું એકદમ વધારે જવાળું લાગે એટલે અને મહેમાન આવ્યા તો 42 ના બસ બધા મહેમાન બેઠા કાકે મમ્મી ને આવ્યા તો બધા દાદા જય હંગાત મહેમાન નાના મહેમાન હાડી છે તો કે સતો બધો કોમ્બમ પાલીને બેઠો હજી તો હવે 6 વાગ્યા તો તોય વહેલા પેલું કરે તમે મિત્રને ઉઠાડી દીધી હાલ કરી ગયા હજુ રાવણ બાકી છે નહીં આવો તો ભગવાન ચાલ થઈ રહ્યું તો 30 વેકેશન પણ હવે તો ચાલુ થઈ જશે હા આજ પહોંચતો થઈ હવે 6 7 ને 8 કોઈ નહીં જાય તો ગઈશ હવે હેડીસી રોધવા માટે પણ ડુંગળી પેલી આડી વાટી હતી
ડુંગળી શાક પેલા બટાકામાં વધે એવી હતી. તો એ પોણી નતું નતું પાણી. પોણી નતું તે મુકું તોય કીધું નાખી દે ને આખા હમું બળી જશે. પણ સેવ બહુ પીજી. મને કીધું સેવો તો પી જોઈ જાડી કેટલી હતી. મામી કોઈ કે તારા નહીં બનાવવાનું ખાવાનું પાયલ નાલવાનું બનાવ. પાણી રાખવાનું સેવો નાખવાનું એ મને ના ખબર પડી. કીધું પાયલ નખી દે આવા પાણી. અને હું કેવું કરું તો ખબર હાવ આમ થોડું આટલું છે ને એટલે જ સેવો નાખી એટલે કે કોરું કોરું થઈ જાય. અને વારે ને આપણો રોજ ખાવાના દેખાને ઉપર એ દેખાડો કેટલી બેસ્ટ પાણી જો કરીને મેલું છે હું બોલે મત તો જો તે હું તો રીસાઈ તો ખાઈ તો લીધું પણ ઈવન ખૂબ સોનામાં ખાઈ લેવા બોલે આગળ કહું પાર અવાજ નથી કે માઉસ વાઈ મોબર દીધી હું તો બોલ નેકળે થઈ તો કે એટલે હું પાછું કીધું જ ને તો રવળ આટી નથી કીધું હું તમને લઈને બેઠી પાણી માપનું રેડી હશે. પણ હું કહું તો મને એવી ના ખબર પડી પછી એટલું પાણી રાખવાનું સેવો નાખવાની કે ડુંગળી હજુ કાચી હ મુકુ રેડ દે પણ નખી દે સેવો. સેવો તો છે પેલી આખી વાળવાની ડુંગળી ખાંડવા એવી નથી વાડી. કહું તો બટાકા શાકમાં નહીં આવતી આ ડેરથી. તમારે મને કેવું પડે પણ મને હું ખબર કે તમે એવી વાઢી આ તો ખાવા ગઈ ત્યાં ખબર પડી કેવી હ. હું આખી જ વાળી જાણે વાળી રોટી જ વાળી બધા ન્યાની નહીં કરતા હું એવી રાખતી આ ડોબી તો પછી આવા ને હું તમને શાક શીખવા દો પેલા બટાકા મંગા દેવાનો ને ના ભરા નાખવાની પછી નાખવાની ડુંગળી આખી દે. આવો કર પાછો તે બીજું હારે રાવલી બસ કાચી લાગે. એટલે કે ડુંગળી ગઈ ને બટાકું હળદે ચવા દેવાના સાત ના પપ્પા ને આવી જશે કોમેથી. તેરા વળી જો ટિફિન લઈને જોઈ. બાઈક જ લબડતી હોય હા એટલે લઈને આવી પડે ને ઘેર. ફોન મોબાઈલ ચશ્મા બધું ફોન મોબાઈલ રૂમાલ ને બધું. તો ગઈશ કાકાને આવી જશે કોમેથી દેખો અને કાકા બધા લગ્નમાં જઈને એમ કોમે જઈને તમારામાં પંખો વોચ કરી આલવાનો. અમે ખોલીને મેળ દીધો પણ વાગતા નહીં આવડતું પંખો. હા હા પ્લાસ્ટિકનો તો ગઈ તો પંખો હવારમાં કાઢી દીધો હતો તો કેમ મૂક્યું હતું અત્યારે વોચ. સ્ક્રૂ હશે એમાં એક સ્ક્રૂ જોડો તો મમ્મી હમણાં બહારથી મને લો તા એમને પણ તો થયું હોય. ચાકી અંદર વેકર નાખ્યો ને આપણો તારી પાછળ જે વાયર મોટ બહાર નીકળી જાય પણ ફિટ તો થવું જોવો કે આ થઈ ગયું જો થઈ ગયું હું કહેતી હતી હવારે મનતી નથી કે ના ચાકી તો તો સ્ક્રૂ નીકળી ગયો છે તો મને નથી ખબર. એ નીકળી ગયું એટલી બોલી તો જો હા પડે તીખી બે આ તો ગઈશ આપણે અત્યારે ધાબા પર ન તો નાસ્તો બનાવવાનું ચાલુ છે જો રોધવાના ટાઈમે ચાલો તો ભૂખ લાગે પેલા પેટ પૂજા કરવાની પછી કમ જા ચાલો અંદર લેબુ ને ચો મરચું મેઠું આવું પછી પેલા ગેસ જઈ તો કાકાને ઊંઘે દમીમી આવી જશે કોમેથી ચાલુ છે क्या बन रहा है गवार हमारे जेव हमारे गवार बनाई खिचड़ी ચાલો આ તો એક જ ચા કરવાનું ચાલી દીધા
તો કઈ સામું કોઈ પિન્ટુ કાકા ઊંઘ્યા છે નહીં જોઈ ના કોઈ નાસ્તો ચાલુ છે રોજનો એમાં કેટલા એટલે અપડેટ હે ને અપડેટ આવી છે બે કંડક્ટર બેહી ને ચનાચોર ગરમ બધું મિક્સ ફોનમાં કોઈ ગાડી બધું મિક્સ સારું ભાવે પછી જોઈ નહીં તારો ફોન આવે ના, નહીં ખાવું. ટ્રાફિકમાં તો એટલે જોઈ ના રંધાઈ તો કરી લઈને પછી રોજ ચાલો થોડું થાય કે ચાલે ભાઈ મોડા જ ખવાય એમ. હા અમે હાડા હારા તો થઈ જાય સતી આવે ને હાડા હાથ ક્યાંય આમ તો મારા ઘરે કેવું તો ભરતીનું કીધું જાણે આવે ને જેટલું એમ કરવાનું હતું. ગરમ જેવી લખવા આવી હતી ને જેવી વેઈ જે ભરવા અને હમણાં તો નતું ભાવતું ડુંગળી વાળું હા નાસ્તો બનાવીને જ ને ચલાવી દીધો હવે તેમ બેઠો હા મારે આલે આલસી પપ્પા તું આ લેવો તો હોય ચમચી લાય ની યાર સુરા બાવારી જલ્દી ખાવાનું કર હેડો માપનું નાખ્યું તે દાળ મેં બધા નાખેલું ના ના ખાય વાગી જાય સી 8:30 ને આપણે હતા દાદાના ઘરે ને હવે જમવા માટે બેસી તું જે ડાલ કાકાને ખાવાના હતા બે ફોન કર્યો આમ કાળા મની આલો અમત કહેતો તો કે હમણાં લઈ જજે માં ઘેરથી લઈ જાઉં ને કોને આપી ચાના મને તો નહીં આપી જા ભાઈ અમારે તો આજે જ લેવી નિમી હું તો લઈ જાઉં આયરી લઈ જાઉં હું તો લઈ જાઉં તો કઈ સેકન્ડ પિન્ટુ કાકાને હવે ખાવા માટે બેસી બે જણા લઈને કાચી નાસ્તો કરે તે ના પાડી એક ચપ્પલ લેવા જો અડધી રાત ત્રણ એવું फाइटिंग हो गई पंखो तो चालू को बंद कर दे पंखो पेला घर में ખાવાનું તો કરી જ તા ઉલા ના ખાઈએ बंद कर दे पंखो लाइट भी लावचे लाइट भी लावचे ना हो तो जती रो होती वीडियो में ले मस्त थी चाय नहीं जल्दी थेलो वेलो चिनिया काढ्या चला वाला कल हाहरी ये પેલું ભાઈ પેલો વિડીયો બનાવી હાહરી એ મેલવા આવીએ લેવા નહીં ગોરાજ ને મેલવા જવાનું હું કેવું નહીં તમને તો ચડી જાય પટકટ તો સૈકણે મમ્મી ને પપ્પા બે જણા જમવા માટે બેસી જશે આજ તો ગવાનું શાક રસાવાળું ને બાજરીનો રોટલો દેશી ખાવાનું સાચી વાત તો કઈ સૈકણે અનિલ કાકાને હું જમવા માટે બેસી જશે રસ સારો હા રસ સારો બગડે નહીં હા એવું થયું એટલે તો કહું ખાતા નહીં પેલા ઘેરે એવું જ હતું મેં તો ખાધું નહીં ખાલી બપોરે મેં લાઈન તે મિત્ર જ ખાધું નહીં કરવું તો રાતે એટલે તો ઘર રાતે હારવાનું ના કાલ રાતે થારો તો એમ ના ચમ બગડી ગયું શી ખબર હા તૈયાર રસમાં તો એવું જ હોય એટલે ને આયા ગણેશજી માથું ખાઈ જાય બાપા બધાને લોહી પીજી તમાર બધા हाँ बराबर पायल पायल बनेली तुये बनेली પહેલો 3 વખત દાખલા પુકાય એટલે તારું મિત્ર દેજો અને પછી પાयल દેજો દાખલા આવડતા ન જાય એટલે હા ટ્યુશન મેકલવી નહીં એમ તો ના ગોઠો એમ તો નહીં ભાઈ થી લઈને આવે ને વાંધો ના આવે હા એ શીખવાડો ઘેર અને ટપ્પો નહીં પડતો એમને કે આપણે થોડું એ જાતે કરીએ આ તો કે બધું જ શીખવાડો તમે અહીં ના સરવાળો એ કરતો નહીં કેવું